નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા એબીસી ટુ એસે રાઇટિંગનો કોર્સ, જેની અંદર પાર્ટ 1 છે તે આપણે ટેસ્ટ સહિત કમ્પ્લીટ કર્યો છે. આજે આપણે વાત કરવાના છે પાર્ટ 2 ની અંદર, આગળના લેક્ચરમાં, જેની અંદર આપણે જોવાના છીએ કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનનો મતલબ થશે સમૂહવાચક નામ. એનો મતલબ શું થશે? સમૂહવાચક નામ. જો એને વ્યાખ્યાની વાત કરીએ તો કે વસ્તુ કે વ્યક્તિના જૂથ કે સમૂહને અંગ્રેજીમાં શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન કહેવાય છે. હવે નાઉન એટલે નામ, કલેક્ટિવ નો મતલબ થાય ભેગું કરેલું, જેને અંગ્રેજીમાં કલેક્ટિવ નાઉન તરીકે ઓળખવામાં આવે છે, જેનું ગુજરાતી થાય છે સમૂહવાચક નામ. પણ અહીંયા તમે સમજો કે એક એવું નામ છે જે નામ સમૂહનો અર્થ દર્શાવે. મતલબ એ જ્યારે નામ તમારી સમક્ષ રજૂ થાય ત્યારે નામ પોતે જ એક સમૂહ હોય એવો આપણને ખ્યાલ આવવા લાગે છે. સમજો, ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે ટીમ. શું આપ્યું છે? ટીમ. તો તમને ક્યારેય એવો વિચાર આવે કે ટીમ ખાલી એક જ સભ્યની હોય? નો આવે ને. ટીમ શબ્દ શું છે? એક કરતા વધારે વ્યક્તિઓ સામેલ થાય કોઈ રમતની અંદર, ત્યારે આપણે શું કહેતા હોઈએ છીએ? ટીમ કહેતા હોઈએ છીએ. ખ્યાલ આવે છે? તો એક કરતા વધારેને આપણે શું કહેવાય? બહુવચન. તો અહીંયા એવું પણ કહી શકાય કે જેટલા બહુવચન નામ છે બધા નામ કલેક્ટિવ નાઉન છે. આ ઉપરાંત તમને ખ્યાલ આવી ગયો છે કે ટીમ શબ્દ છે, ટીમ શબ્દ કે એક કરતા વધારે વ્યક્તિના સમૂહને દર્શાવે છે, એટલા માટે તે સમૂહવાચક નામ છે, એટલા માટે તે કલેક્ટિવ નાઉન છે. ક્લિયર? ત્યારબાદ બીજું એક્ઝામ્પલ તમારી સમક્ષ છે આર્મી. જ્યારે તમને એવી ખ્યાલ આવે કે આર્મી આવી રહી છે તો તમને ક્યારે એવો વિચાર આવશે ખાલી એક સોલ્જર છે જે ચાલ્યો જતો હશે? નહીં. કેમ? કારણ કે આર્મીનો મતલબ શું થાય? સોલ્જરોનો સમૂહ. સોલ્જરોનો સમૂહ હોય તેને આપણે શું કહીએ છીએ? આર્મી કહીએ છીએ. તો આર્મી શબ્દ જે છે એ શું દર્શાવે છે? સમૂહ દર્શાવે છે. કોનો સમૂહ દર્શાવે છે? સોલ્જરોનો સમૂહ દર્શાવે છે, એટલા માટે તે કલેક્ટિવ નાઉન છે. ખ્યાલ આવે છે ને હું જે કહી રહ્યો છું તે? આગળ આપણે વાત કરીએ બંડલ. નોટનું બંડલ એવું નામ સાંભળ્યું ને? તમને એવું કીધું હોય કે રૂમમાં 10ની નોટનું બંડલ છે લઈ આય, અને ટેબલ ઉપર ખાલી એક જ 10ની નોટ હોય તો તમે શું કહો? ત્યાં તો ખાલી એક જ નોટ છે, તમે કહેતા બંડલ છે. કેમ? કારણ કે બંડલનો મતલબ આપણે શું થાય? કોઈ પણનો સમૂહ, કોઈ પણ વસ્તુ એક કરતા વધારે હોય એને આપણે શું કહીએ છીએ? બંડલ કહીએ છીએ. ખ્યાલ આવે છે? નંબર્સ ઓફ હોય, સંખ્યાની માત્રા વધારે હોય ત્યારે આપણે એને બંડલ કહીને બોલાવીએ છીએ. ખ્યાલ આવે છે? એટલા માટે આ બંડલ શબ્દ છે એ પણ કેવો શબ્દ છે? કલેક્ટિવ છે, સમૂહવાચક છે. ત્યારબાદ આપણે વાત કરીએ પીપલ. હવે જો અહીંયા ધ્યાન આપો, પીપલ નો મતલબ થાય લોકો. એક કરતા વધારે હોય ત્યારે પીપલ કહેવાય. તો એનું એક વચન શું થાય? એનું એક વચન થાય પર્સન. શું થાય? પર્સન. પર્સન નો મતલબ થાય વ્યક્તિ. આ એક જ હોય, પણ પીપલ છે, પીપલ આ બહુવચન નામ છે, પ્લુરલ છે. તો પીપલ એટલે લોકો. ખ્યાલ આવી ગયો? તો પીપલ શબ્દ પણ કેવો શબ્દ થયો? કલેક્ટિવ. કલેક્ટિવ નાઉન થયું. કેમ? કારણ કે એ વ્યક્તિઓના સમૂહને દર્શાવે છે, એટલા માટે. ત્યારબાદ છે જો ઓર્કેસ્ટ્રા. તો ઓર્કેસ્ટ્રાની અંદર આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે તે આવશે. આપણે એવું કીધું હોય કે અમે મેરેજની અંદર ઓર્કેસ્ટ્રા બુક કરાયો છે, તો તમને શું લાગે છે? કોઈ વ્યક્તિ આવશે ને ગિટાર વગાડીને જતો રહેશે? નહીં. ઓર્કેસ્ટ્રા બુક કરાયનો મતલબ શું થાય? આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ લઈને આવશે અને બધા ભેગા થઈ એક મસ્ત મજાનું મ્યુઝિક બનાવશે. પણ ઇન્સ્ટ્રુમેન્ટ આ બધા હશે, એટલા માટે શું કહેવાય છે? ઓર્કેસ્ટ્રા. તો ઓર્કેસ્ટ્રા શબ્દ પણ કેવો થયો? કલેક્ટિવ. કલેક્ટિવ નાઉન થયું. આ નામ કેવું થયું? કલેક્ટિવ. ખ્યાલ આવે છે કે નહીં? આગળ વાત કરીએ. અહીંયા લખ્યું છે ગ્રુપ. સારા સારા વ્યક્તિઓ હોય, કોઈ વિચાર ઉપર ડિસ્કશન કરતા હોય તો એ બધાને કહેવાય ગ્રુપ. શું કહેવાય? ગ્રુપ. સારા વ્યક્તિઓનો સમૂહ એને કહેવાય ગ્રુપ. હું તમને એમ કહું કે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. તો વોટ્સએપ ગ્રુપની અંદર ઘણા બધા શિક્ષકો હશે, ઘણા બધા વિદ્યાર્થીઓ હશે, એનાથી બનેલું હશે, એક ગ્રુપ હશે. તમને જ્યારે એવું કહેવામાં આવશે કે આ એક ગ્રુપ છે તો શું લાગે છે? એક જ વ્યક્તિ હશે અંદર? એક કરતા વધારે હશે ને? ગ્રુપ. ગ્રુપ શબ્દ શું સૂચવે છે? એક કરતા વધારે. અમારું એક ગ્રુપ છે એનો મતલબ શું થાય? કે અમે ઘણા બધા લોકો છીએ. ખ્યાલ આવે છે? એને કહેવાય ગ્રુપ. પરંતુ ખરાબ વિચારો ધરાવતા વ્યક્તિઓનું ગ્રુપ હોય તો એને શું કહેવાય? એને કહેવાય ગેંગ. ખ્યાલ આવે છે? કે આખી આખી ગેંગ છે, ટોળકી. ખ્યાલ આવે છે ને? પણ દર્શાવે શું? સમૂહ દર્શાવે. સારા વ્યક્તિઓનો સમૂહ અને ખરાબ વ્યક્તિનો સમૂહ, ખરાબ વ્યક્તિનો સમૂહ અને સારા વ્યક્તિનો સમૂહ. તો અહીંયા આપણે જોઈશું કે આ છે સારા વ્યક્તિનો સમૂહ એટલે ગ્રુપ કહેવાય. આ છે દુષ્ટ વિચારા વ્યક્તિઓનો સમૂહ હોય, દુષ્ટ વિચારવાળા ઘણા બધા લોકો એને કહેવાય ગેંગ. પરંતુ આ ગેંગ અને આ ગ્રુપ આ બંને કલેક્ટિવ નાઉન છે. ખ્યાલ આવ્યો? કેમ કલેક્ટિવ છે? કારણ કે સમૂહનો ખ્યાલ આપે છે. ખ્યાલ આવે છે? આગળ વાત કરીએ. અહીંયા પૂછે સ્ટાફ. ભણેલા ગણેલા એજ્યુકેટેડ લોકો હોય
તેની મીટિંગ થઈ રહી હોય તો એને સ્ટાફ રૂમ કહેવાય. તમે સ્કૂલની અંદર જોજો તો શિક્ષકોનો સ્ટાફ રૂમ હોય તો સ્ટાફ રૂમમાં એક જ શિક્ષક બેસે, બની શકે ક્યારેક એક જ શિક્ષક બેસે, પણ સ્ટાફ રૂમનો મતલબ શું થાય કે બધા શિક્ષકો એમના ફ્રી લેક્ચરની અંદર રિસેસમાં સમય તમને ક્યાં જોવા મળશે? સ્ટાફ રૂમમાં જોવા મળશે. પણ એક કરતા વધારે, ખ્યાલ આવે છે? એટલા માટે એને શું કહેવાય છે? સ્ટાફ કહેવાય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ફેમિલી. તો ફેમિલીમાં એક જ વ્યક્તિ હોય. હું પોતે જ મારી ફેમિલી છું. બોલવામાં સારું લાગે ભાઈ, બોલવામાં તો ઘણું બધું વસ્તુ છે, બોલી શકાય છે, પણ ફેમિલીનો મતલબ શું થાય? ફેમિલીનો મતલબ થાય કે પરિવાર. પરિવારમાં ઘણા બધા સભ્યો હોય છે, એક કરતા વધારે સભ્યો હોય છે, એટલા માટે એને કહેવાય છે પરિવાર. ખ્યાલ આવે છે? તો એ નાઉન છે, એ પણ કેવું નાઉન છે? સમૂહવાચક નામ છે, કલેક્ટિવ નાઉન છે ફેમિલી. ખ્યાલ આવે છે? હું એમ કે મારું ફેમિલી અમદાવાદની અંદર રહે છે, તો એક તો હું થઈ ગયો અને કોઈ બીજું, મારા મમ્મી, મારા પપ્પા, મારા બેન, આ બધા વ્યક્તિઓ છે ક્યાં રહે છે? અમદાવાદની અંદર રહે છે. તો એ ફેમિલી થયું. એક કરતા વધારે દર્શાવે ને, એક કરતા વધારે સભ્યો દર્શાવે, એટલા માટે એ કલેક્ટિવ નાઉન છે ફેમિલી. આગળ વાત કરીએ હર્ડ. હર્ડનો મતલબ થાય ટોળું. અહીંયા ધ્યાન આપજો. ટોળું શું થાય? ટોળું. એક છે મોબ. મોબનો મતલબ પણ થાય ટોળું, પણ જે અસ્તવ્યસ્ત ટોળું હોય ને એને મોબ કહેવાય. હર્ડ છે પ્રાણીઓનું ટોળું, એને હર્ડ કહેવાય. અને એક આવે છે ક્રાઉડ. ક્રાઉડનો મતલબ થાય ભીડભાડ, ગીચતા એમ. ક્રાઉડેડ. મેળાની અંદર જાવ તો એ આખું કેવું હોય? ક્રાઉડેડ હોય. ખ્યાલ આવે છે? તો આ બધાનો મતલબ ટોળું જ થશે, પણ અહીંયા હર્ડ છે એનો મતલબ થાય પ્રાણીઓનું ટોળું. ખ્યાલ આવે છે? પ્રાણીઓનું ટોળું. તો એક કરતા વધારે પ્રાણીઓ હોય ને તો એને હર્ડ કહેવાય. ખ્યાલ આવે છે? આ ઉપરાંત તમે જુઓ કે લાઇબ્રેરી. તો લાઇબ્રેરીનો મતલબ શું થાય? પુસ્તકોનો સમૂહ. શું થાય? પુસ્તકોનો સમૂહ. તમને કોઈ એવું કે સ્કૂલની અંદર કે નીચે રૂમ નંબર 304 છે ને એ લાઇબ્રેરી છે, એની અંદરથી એક પુસ્તક લઈ આવો. પછી તમે રૂમ નંબર 304 ખોલો અને ત્યાં ટેબલ ઉપર એક જ પુસ્તક પડી હોય, આજુબાજુ કોઈ પુસ્તક ન દેખાતી હોય, તો તમે બહાર કોઈક શિક્ષક હશે ને પૂછો કે સર લાઇબ્રેરી ક્યાં આવી? કેમ? કારણ કે લાઇબ્રેરી શબ્દનો મતલબ શું થાય? કે જ્યાં ઘણા બધા પુસ્તકો રહેલા હોય, એક કરતા વધારે પુસ્તકોનો આપણને ખ્યાલ આપે છે, એટલા માટે આપણે શું કહીએ છીએ? લાઇબ્રેરી. ખ્યાલ આવે છે? તો આ પણ નાઉન કેવું થયું? કલેક્ટિવ નાઉન થયું. આ ઉપરાંત જેટલા બહુવચન નામ છે બધા બહુવચન નામ કલેક્ટિવ નાઉનની અંદર આવશે. અને આ ઉપરાંત ઘણા બધા કલેક્ટિવ નાઉન રહેલા છે જે તમને અમારી ઇંગ્લિશ ગ્રામરની બુકની અંદર છે જોવા મળશે. આ બધા છે નાઉન, એને પણ કલેક્ટિવ નાઉન પણ કહેવામાં આવે છે. અને આ ઉપરાંત તમે જો આની ટેસ્ટ આપવા માંગતા હોય તો અમે 10,000+ MCQ સિરીઝ લોન્ચ કરી દીધી છે. ત્યાં જઈ તમે આ નાઉનની ટેસ્ટ છે તમે આપી શકો છો. અને આવા ઘણા બધા નાઉનની પ્રેક્ટિસ માટે અમારી ઇંગ્લિશ ગ્રામરની બુક છે તે અવશ્ય ખરીદો, જે તમને બુક સેશનની અંદર મળી જશે. આઈ હોપ યુ લાઈક ધીસ વિડીયો. થેન્ક યુ.